વિસ્તારમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ₹20 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી નવાઝ દાઉદ માણિક અને શાહનવાઝ સિદ્દીકવાડાને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો। પકડાયેલ બંને આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા ભેસ્તાન વિસ્તારના શિક્ષકને ડિજિટલ એરેસ્ટમાં ફસાવ્યો હતો, જેમાં આરોપીએ ફરિયાદીને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કરી પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી। ત્યારબાદ આરોપીએ ફોન પર ધમકી આપી હતી। આરોપીએ ફરિયાદી શિક્ષક પાસેથી ₹20,50,000 પડાવી લીધા હતા, જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીઓ વિરુદ્ધ ડિજિટલ એરેસ્ટની ફરિયાદ નોંધાઈ હતી। હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તેમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે, તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે ₹20,50,000 જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં FIR નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી ₹9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે। તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે।